જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એવી ગયા છીએ વાડીએ, અને વાડીએ જો કંકોડાનો વેલો છે ને, એમાંથી આપણે કંકોડા ઉતારીને તેનું શાક બનાવવાનું છે। તો ચાલો કંકોડા ઉતારી લઈએ। જો આમ ઉપર લબડે હા તે લઈ લે લાગટ જોજો કાંટાનું હોય। આવી રીતના કંકોડા ઉતારી લઈશું। એને ખબર હશે। આપણે સરસ મજાના કંકોડા વીણી લીધા છે, અને સાટા પણ આવા મીંડા છે। કંકોડાને હવે આપણે ભરી લઈએ। વાસણ લાયા નથી એટલે નીચે નાખ્યા બધા। તો કંટોલા લઈને આપણે ઘરે આવી ગયા છે ને, તો એની શાક પણ ભરી લીધા છે। તો આ કંટોલાનું આપણે શાક બનાવવાનું છે। શાક બનાવવા માટે મેં થોડા મસાલા લીધા છે, અને ડુંગળી, ટમેટા, લસણ, મરચું, સિંગ, ગાંઠિયા અને ધાણા। સૌથી પહેલા તો આપણે મસાલો બનાવવાનો છે। તો આપણે આ લસણ વાળું મરચું છે ને, તે આ વાટકામાં કાઢી લઈશું। અને તેમાં આપણે આ સિંગના દાણા ફોલી જરૂર પૂરતા આપણે આ દાણા ફોલી લઈશું અને ખાંડી લઈશું। સિંગના દાણા આપણે ફોલી લીધા છે, અને તેની ભેગું આપણે આ ગાંઠિયા પણ નાખી દઈશું। તો ગાંઠિયા અને સિંગદાણા આપણે ખાંડી લેવાનું છે। તો આપણે ગાંઠિયા અને સિંગદાણા ખંડાઈ ગયું છે, તે પણ આપણે લસણવાળી ચટણી છે તેને ભેગું કાઢી લઈશું। અને હવે આપણે કંકોડા લઈશું। તો કંકોડાને આપણે બંને સાઈડના ડીટીયા હટાવી દેવાના છે, અને ઉપરથી આપણે આ થોડી થોડી છાલ કાઢી લઈશું। અને આવી રીતના છાલ કાઢી અને આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું। કટ લગાવીને અંદરથી આપણે થોડા થોડા બી કાઢી લઈશું, કારણ કે આપણે ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે। તો આપણે આવી રીતના બધા જ કંકોડાને છાલ લટાવી અને આવી રીતના કટ લગાવી અને બી કાઢવાના છે। તો આપણે કંટોલાને કટ લગાવી દીધા છે ને, થોડા નાના હતા તેને ટુકડા કરી લીધા છે। તો કંટોલા આપણે રાખી દઈશું સાઈડમાં, અને એમાં આપણે આ ડુંગળી કટિંગ કરી લઈશું, ટમેટા કટિંગ કરી લઈશું, મરચાં અને લસણ આ બધું આપણે સરસ રીતે કટિંગ કરી લઈશું। તો આપણે આ બધું સરસ રીતે સુધારી લીધું છે। તો હવે આપણે મસાલો બનાવી નાખીએ। મસાલામાં તો આપણે આ લસણવાળી ચટણી, સિંગદાણા, ગાંઠિયા એ બધું નાખી દીધું છે। તો આપણે થોડી વઘાણી ઉમેરીશું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું,
થોડો ગોળ ઉમેરી દઈશું. થોડા લીંબુનો રસ. થોડું તેલ ઉમેરીશું. થોડા કાપેલા ધાણા. અને હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે સરસ રીતે મસાલો થઈ ગયો છે, તો આપણે કંટોલા છે ને ભરી લઈશું. આવી જ રીતના આપણે બધા કંટોલા ભરી લેવાના છે. કંકોડા ખાવાથી કેટલા ફાયદા થાય? કંકોડા ખાવાથી છે ને અઢળક ફાયદા થાય છે. કંકોડાના જેટલા વખાણ કરીએ ને તેટલા ઓછા છે, કારણ કે કંકોડા છે ને ચોમાસામાં જ મળે છે, અને જે વગર દવાએ થાય છે. અને આ કંકોડામાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે બધા કંકોડા ભરી લીધા છે, અને થોડો મસાલો હોય જશે, તેમાં આપણે આ કટિંગ કરેલા કંકોડા ઉમેરી દઈશું. શાક બનાવી નાખીશું. તો આપણે ચૂલો સળગાવી દીધો છે, તેની પર આપણે આ લોયું રાખી દઈશું. ત્રણ પાવડા તેલ ગરમ થવા દઈશું. રાઈ, જીરું, વઘાણી. રાઈ અને જીરું આપણે ફૂટી જાય ને એટલે આપણે મીઠો લીમડો ઉમેરીશું. લીલા મરચાં, ડુંગળી. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. થોડી વાર માટે થવા દઈશું. ટમેટા ઉમેરી દીધા છે, તેને પણ સાંતળી લઈશું. અને ટમેટાના ભાગમાં આપણે હળદર અને મીઠું નાખી દઈશું. અને હવે આપણે કંકોડા ઉમેરી દઈશું. તો આપણે થોડી વાર માટે થવા દઈશું. કેવા પૂરતું જરીક જ આપણે પાણી ઉમેરીશું. તો આપણે સરસ મજાનું કંટોલાનું શાક રેડી છે. જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની ચિંતા નહીં. તો આ શાક આપણે નીચે ઉતારી લઈશું અને મોટા બાઉલમાં કાઢી લઈશું. અને ઉપરથી આપણે થોડા કાપેલા ધાણા નાખી દઈશું.
તો સરસ મજાનું આપણું કંટોલાનું શાક રેડી છે. તો આ કંટોલાના શાકને આપણે રોટલા અથવા રોટલી સાથે સર્વ કરીશું.